સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને પાલિકાની મિલકતો પર વિવિધ સંસ્થાઓ, એજન્સીઓ તથા ખાનગી વ્યક્તિઓ દ્વારા મનસ્વી રીતે લગાડી દેવામાં આવતા બિનઅધિકૃત જાહેરાતના માધ્યમો સામે તંત્રએ યુદ્ધના ધોરણે ઝુંબેશ શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન સીધા માર્ગદર્શન અને નિયમિત મોનિટરિંગ હેઠળ શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સામૂહિક સફાઈઓ બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં 6038 ગેરકાયદે જાહેરાતના માધ્યમો અને બોર્ડ દૂર કરી અથવા જપ્ત કરી લેવામાં આવ્યા છે, જ્યારે નિયમ ભંગ કરનારાઓ સામે 24 જેટલી પોલીસ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારના જાહેર રસ્તાઓ કે સરકારી મિલકતો પર જાહેરાત પ્રદર્શિત કરવાના કે તેના માધ્યમો જેવા કે હોર્ડિંગ્સ, કિયોસ્ક, બેનરો ઊભા કરવાના કાનૂની હકો સંબંધિત ઝોન કચેરી દ્વારા નિયમો અનુસાર ફાળવવામાં આવતા હોય છે. આમ છતાં ઘણી એજન્સીઓ અને સ્થાનિક તત્વો પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના કે નિયત ફી ભર્યા વિના મનસ્વી રીતે ગેરકાયદેસર બોર્ડ લગાવી દેતા હોય છે. આ બિન અધિકૃત પ્રવૃત્તિના કારણે સુરત મહાનગરપાલિકાને દર વર્ષે લાખો રૂપિયાનું આર્થિક નુકસાન ભોગવવું પડતું હતું. તદુપરાંત આડેધડ લગાવવામાં આવેલા આ જાહેરાતના સાધનો મુખ્ય માર્ગો પર ટ્રાફિકને ભારે અડચણરૂપ સાબિત થયા હતા. વાહન ચાલકોનું ધ્યાન ભટકાવાને કારણે ગંભીર અકસ્માતો થવાની શક્યતા પણ સતત રહેતી હતી. આ ઉપરાંત શહેરને વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન અપાવવા માટે ચાલી રહેલા સલામત અને સ્વચ્છ સુરત અભિયાનની છબીને પણ આવા કદરૂપા ગેરકાયદેસર હોર્ડિંગ્સથી વિપરીત અસર પહોંચતી હતી. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને કમિશનર દ્વારા કડક હાથે કામ લેવાના આદેશો જારી કરાયા હતા. મહાનગરપાલિકાની ઝોનલ ટીમો દ્વારા જાહેર રસ્તાઓ પર ઊભા કરાયેલા લોખંડના માળખા, હોર્ડિંગ્સ, દિવાલો અને લાઇટ પોલ પર લગાડેલા બોર્ડ તેમજ યાંત્રિક કે બિનયાંત્રિક વાહનો, મોબાઈલ એડવર્ટાઇઝિંગ વેન વગેરે મારફતે થતી બિન અધિકૃત જાહેરાતોને પણ ઝુંબેશ સ્વરૂપે ટાર્ગેટ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 21,717 ચોરસ ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા જાહેરાતના માધ્યમોને કાયમી ધોરણે હટાવી દેવામાં આવ્યા છે અથવા તો જપ્ત કરી લેવાયા છે. પાલિકાના તમામ 9 ઝોનની ટીમોએ એક સાથે આ આક્રમક કામગીરી હાથ ધરી હતી, જેમાં સૌથી વધુ ગેરકાયદેસર બોર્ડ ઈસ્ટ ઝોન એ વરાછા 1 અને સાઉથ વેસ્ટ ઝોન 8 વિસ્તારમાંથી ઝડપાયા છે. તમામ ઝોનોને મેળવીને કુલ આંકડો 6038 પર પહોંચ્યો છે, જે દર્શાવે છે કે પાલિકા આ મુદ્દે કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવાના મૂડમાં નથી. માત્ર ગેરકાયદેસર માળખાઓ દૂર કરીને પાલિકા અટકી નથી, પરંતુ નિયમ ભંગ કરનારા તત્વોની આર્થિક કમર તોડવા માટે શિક્ષાત્મક કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં તંત્ર દ્વારા બિનઅધિકૃત જાહેરાત કરનારાઓ પાસેથી કુલ 51,500ની રોકડ પેનલ્ટી દંડ વસૂલ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે વારંવાર સૂચના આપવા છતાં જાહેર જમીનો કે પાલિકાની મિલકતો પર દબાણ ઊભું કરનારા અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો કે વ્યાપારી તત્વો સામે દાખલારૂપ કાનૂની પગલાં ભરવામાં આવ્યા છે. પાલિકાની મિલકતોને નુકસાન પહોંચાડવા અને જાહેર જનતાની સલામતી જોખમમાં મૂકવા બદલ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આજ દિન સુધીમાં કુલ 24 જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદની આ કાર્યવાહીથી બિનઅધિકૃત એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.